હિન્દુ યુવતીને ભગાડી જનાર વિધર્મીને અજમેર રાજસ્થાનથી ધરપકડ કરી પોલીસ લઈ આવી યુવતીને ચોડાવી। ચોરવાડ પોલીસ સ્ટેશન નીચે આવતા ખોરાશા ગીર ગામેથી પુખ્ત વયની પુત્રી ગુમ થયાનું તારીખ 13 માર્ચના સગીરાના પિતાએ પોલીસ સ્ટેશન ફરિયાદ કરી હતી। તપાસ પીઆઈ DH વાળાને સોંપાઈ હતી અને તપાસનો ધમધમાટ ચાલુ થયો હતો। તપાસ દરમિયાન ગુમ થયેલ ગડુ ગામના અયુબ ઉર્ફે મુશ્કેક ચાવડા ભગાડી ગયેલ હોવા અંગે પ્રાથમિક માહિતી મળતા પોલીસ હરકતમાં આવી હતી। અયુબ મૂળનદ રહે ગડુવાળા બાબતે તપાસ કરતા તે પણ મળી આવેલ ન હોય અને મોબાઈલ ફોન સ્વિચ ઓફ હોય અને તેમનું ઇકો વાહન તેમના ઘરે મળી આવેલ નહીં। વિધર્મી હિન્દુ યુવતીને ભગાડી ગયો હોવાની ખાતરી થતાં પોલીસે કેસની ગંભીરતાને ધ્યાને લઈ તપાસનો ધમધમાટ ચાલુ કરાયો હતો। પીઆઈ સમીર મધરાએ તાત્કાલિક ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ સોર્સ હ્યુમન સોર્સની મદદથી શોધખોળ હાથ ધરેલ, જેને લઈ આરોપી પોતાની કાર સાથે રાજસ્થાન અજમેર તરફ હોવાનું જાણવા મળેલ। ચોરવાડ પોલીસ સ્ટેશનના બાલુભાઈ આર સિંધવ, ભાવસિંહ કે મોરી, સુખદેવસિંહ બી સિસોદિયા, જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના શાહિલ સમા, જયદીપ કનેરિયા સહિત ટીમ રાજસ્થાનના અજમેર ખાતે દોડી ગઈ હતી અને તારીખ 16ના અજમેર ખાતેથી ગુમ થનાર યુવતી અને અયુબ મુર્શદ અબ્દુલભાઈ ચાવડા રહે ગડુવાળો અને તેનું ઇકો કાર મળી આવેલ। તેમની ધરપકડ કરી ચોરવાડ પોલીસ સ્ટેશન ખાતે લાવવા રવાના થયા હતા। ચોરવાડ પોલીસ સ્ટેશન ખાતે લાવી ભોગ બનનારની પૂછપરછ કરતા ભોગ બનનાર યુવતીએ પોલીસને જણાવેલ કે અયુબ ઉર્ફે મૂળનંદ પોતે પરણિત હોવા છતાં અપરણિત હોવાનું જણાવેલ અને ભોગ બનનાર સાથે વિશ્વાસઘાત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારેલ હોવાનું જણાઈ આવતા આરોપી વિરુદ્ધ ચોરવાડ પોલીસ સ્ટેશન અલગ અલગ ગુન્હાઓ દાખલ કરાયા। સ્થાનિક લોકોએ જણાવેલ કે આરોપી વિરુદ્ધ કડક સજા થાય અને જેમણે પણ મદદગારી કરી હોય તેની વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહીની માંગ કરાઈ। અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર પંથકમાં જ્યારે પણ વિધર્મીઓ હિન્દુ યુવતીઓને ભગાડી જાય છે ત્યારે રાજસ્થાન અજમેરથી જ મળી આવે છે, ભગાડીને અજમેર જ પહોંચી જાય છે। થોડા સમય અગાઉ મહુવાના બગદાણા પોલીસ સ્ટેશન નીચે આવતા બે ગ્રામ્ય વિસ્તારમાં સગીર હિન્દુ યુવતીઓને ભગાડી જનાર વિધર્મી પણ અજમેરથી જ મળી આવેલ, જેમાં એક નાનકડા ગામની સગીરા તો માત્ર 9 ધોરણમાં અભ્યાસ કરતી હતી અને એક નજીકના ગામની સગીરાને વિધર્મીઓ અપહરણ કરી દુષ્કર્મ આચરેલ અને તેઓ વિરુદ્ધ ફરિયાદ થતાં બંને વિધર્મીઓ પણ અજમેરથી ઝડપાયા હતા, જે તે વખતે બગદાણા પંથકમાં ભારે ઉહાપોહ થયો હતો અને ગ્રામ્ય વિસ્તારમાં હિન્દુ સમાજની બહોળી સંખ્યામાં મીટિંગો પણ થઈ હતી। ભાવનગર અને જૂનાગઢ જિલ્લાના અગ્રણીઓએ જણાવેલ કે દરેક વખતે હિન્દુ યુવતીઓને વિધર્મી અપહરણ કરી ભગાડી જાય છે અને તેઓ અજમેરમાંથી જ મળી આવે છે, તો આ પણ તપાસનો વિષય છે। કોઈ મોટું ષડયંત્ર તો નથી ને, એવા સવાલો ઉઠ્યા છે। રિપોર્ટ પ્રતાપ સિસોદિયા।